કબૂતરબાજી કેસમાં નવો વળાંક આવ્યો। મહેસાણાના એજન્ટનું નામ ખુલતા જ હડકંપ મચી ગયો। ગુજરાતી લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલનાર 14 એજન્ટો સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં રહેતા એજન્ટ ભાર્ગવ દરજીના ઘરે પણ સંદેશ ન્યૂઝે તપાસ કરી, પરંતુ ભાર્ગવ છેલ્લા કેટલાય સમયથી ઘરે ન હોવાનું સામે આવ્યું। બીજી બાજુ મહેસાણા જિલ્લામાં 2 એજન્ટોના નામ સામે આવ્યા છે। કડીના ચંદ્રેશ પટેલ અને સાલડીના કિરણ પટેલનું નામ ખુલ્યું છે। કિરણ પટેલ અને ચંદ્રેશ પટેલના ઘર બંધ છે। કિરણ પટેલ વર્ષોથી ગામ બહાર રહે છે, જ્યારે મૂળ આખજનો વતની ચંદ્રેશ પટેલ કડી ખાતે રહેતો હતો, ત્યારે ચંદ્રેશ પટેલના પરિવારના લોકો પણ ઘર બંધ કરી ગાયબ થયા છે। આપને જણાવી દઈએ કે છેલ્લા 1 વર્ષમાં 1500થી વધુ ગુજરાતીઓ અમેરિકા પહોંચી ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે, અને હજુ પણ પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે। રાજ્ય સરકારે ગુજરાતમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાગુ કરવાની કવાયત હાથ ધરી છે। ડ્રાફ્ટ નોટિફિકેશન રજૂ કરવામાં આવ્યું। ગુજરાત સરકારે હવે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારા સાથે તેને લાગુ કરવા માટેની કવાયત હાથ ધરી છે। વિધાનસભામાં આ બિલ રજૂ કર્યા બાદ હવે તેના નિયમો બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 30 બેડથી વધારે પથારી ધરાવતી હોસ્પિટલોને આવરી લેવામાં આવશે। પ્રોવિઝનલ પરમેનન્ટ રજિસ્ટ્રેશન માટે ફીના દરો પણ નક્કી કરવામાં આવ્યા છે। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો આ ડ્રાફ્ટ છે, એમાં જરૂરી સૂચનો બાદ આખરી પ્રસિદ્ધિ કરી અને તેનું અમલીકરણ શરૂ કરવામાં આવશે। આમાં નિયમો પ્રમાણે 1000 રૂપિયાથી લઈ અને 50,000 રૂપિયાની ફી રાખવામાં આવી છે, જેમાં ક્લિનિકલ અને કન્સલ્ટિંગ રૂમ હશે તો 1000 રૂપિયાથી લઈ અને 2000 રૂપિયા સુધીની અલગ અલગ ફી છે, જ્યારે લેબ અને અધર એટલે કે લેબ સિવાયની અન્ય વ્યવસ્થાઓ હશે તો એમાં 5000 રૂપિયાથી લઈને 20,000 રૂપિયા સુધીની વ્યવસ્થા રજિસ્ટ્રેશન ફી માટે રાખવામાં આવી છે। ગત વિધાનસભાના સત્રમાં આ બિલ ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું, જોકે ત્યારબાદ હવે નિયમો સરકાર બનાવી રહી છે। 1000થી લઈ અને 50,000 રૂપિયા સુધીની રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવી। રાજકોટ જિલ્લામાં ભાજપના રાજકીય ઓપરેશનની જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાય તે પહેલા તેની પાર્ટીમાંથી હકાલપટ્ટી થઈ છે। રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અર્જુન ખાટરિયા પાસેથી પ્રદેશ કોંગ્રેસે રાજીનામું લઈ લીધું છે। અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી, જોકે અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાયા પહેલા કોંગ્રેસ પાર્ટીએ તેની હકાલપટ્ટી કરી દીધી છે। સાથે સાથે અર્જુન ખાટરિયા આગામી સમયમાં ભાજપમાં જોડાશે તેવું પણ તેમણે જાહેરાત કરી છે। અર્જુન ખાટરિયા સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે વિકાસની રાજનીતિ, રામ મંદિર, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસમાં ખેંચાણ હતું। આ મુદ્દાઓને લઈને મને પદ પરથી હટાવ્યો હોય એવું બની શકે। આપણને જણાવી દઈએ કે અર્જુન ખાટરિયા તેમજ તેમના પત્ની જિલ્લા પંચાયતમાં અનેક મહત્વના હોદ્દા ભોગવી ચૂક્યા છે। લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરે ઉત્તરાયણ પર્વ નિમિત્તે જાહેરનામું બહાર પાડ્યું છે, અને આ જાહેરનામું માત્ર મોપેડ ચાલક અને બાઇક ચાલકો માટે છે। ઉત્તરાયણ આવે ત્યારે કપાયેલી પતંગની દોરીથી અનેક લોકોના ગળા કપાવાની ઘટના સામે આવે છે, જેમાં અનેક લોકો મોતને પણ ભેટ્યા છે। ત્યારે રસ્તા પર પસાર થતા વાહન ચાલકોની સુરક્ષા માટે દર વર્ષે સુરત શહેર પોલીસ દ્વારા ખાસ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે। ત્યારે આ વખતે પણ 14 અને 15 જાન્યુઆરી 2 દિવસના રોજ શહેરના તમામ ફ્લાયઓવર બ્રિજ પર 2 વ્હીલર ચાલકો માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। તમામ ઓવરબ્રિજ ઉપર માત્ર કાર, ટેમ્પો, બસ જેવા મોટા વાહનો જ પસાર થઈ શકશે, જ્યારે 2 વ્હીલર ચાલકોને જવા માટે બ્રિજ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। જે 2 વ્હીલર વાહન ચાલકોએ પોતાના વાહનના ઉપર સેફટી ગાર્ડ એટલે કે સળિયો લગાવ્યો હશે તે આ જાહેરનામાથી બાકાત રાખવામાં આવ્યા છે, એટલે કે તે ફ્લાયઓવર બ્રિજ ઉપરથી પસાર થઈ શકશે। અબોલા પક્ષીઓ માટે વરદાન રૂપ એવા કરુણા અભિયાનનો અમદાવાદમાં પ્રારંભ કરવામાં આવ્યો। ઉત્તરાયણ પહેલા સીએમના હસ્તે તેની શરૂઆત કરવામાં આવી। હાલ શહેરમાં ઉત્તરાયણનો માહોલ ફૂલ જામ્યો છે, ત્યારે અમદાવાદમાં ઉત્તરાયણ પૂર્વે કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ઘાયલ થનાર અબોલા પક્ષીઓને બચાવવા માટે 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। અમદાવાદમાં 20 સારવાર કેન્દ્રો અને 118 કલેક્શન સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે। અમદાવાદમાં 216 વેટરનરી ડોક્ટર, 2800 સ્વયંસેવકોની ટીમ તૈયાર છે। ઉલ્લેખનીય છે કે 2017થી અત્યાર સુધી સારવાર અપાયેલ પૈકી 75,000 પક્ષીઓને બચાવવામાં આવ્યા છે। નાગરિકો ઘાયલ પશુઓ માટે 83-2000 મોબાઈલ નંબર પર ફોન પણ કરી શકે છે। આ પ્રોગ્રામમાં લગભગ 800 વેટનરી ડોક્ટર્સ સામેલ છે, જો એનિમલ હસબન્ડરીના જુદા જુદા જગ્યાઓ, જુદા જુદા શહેરોમાં આ કાર્યક્રમ થઈ રહ્યા છે, ત્યાં ભાગ લઈ રહ્યા છે। સાથોસાથ રાજ્યના ઘણા NGO આમાં ભાગ લઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ રહ્યા છે, અને આ કાર્યક્રમ ખૂબ સફળ, દિનોદિન ખૂબ સફળ થઈ રહ્યા છે। આ અભિયાન અંતર્ગત 459 જેટલા કલેક્શન સેન્ટર અને 488 જેટલા સારવાર કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા। અમદાવાદમાં ઉત્તરાયણ પૂર્વે પતંગ દોરી ખરીદવા પતંગ બજારોમાં લોકોને ભીડ જામી છે। ભીડ જોતા જ બંદોબસ્ત પણ વધારી દેવાયો છે। અમદાવાદ પતંગનો જબરજસ્ત ક્રેઝ છે।
અને રાજ્ય તથા રાજ્ય બહારથી પણ લોકો ઉત્તરાયણની ઉજવણી કરવા માટે અમદાવાદ પહોંચી જતા હોય છે. ત્યારે આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે, તેને લઈને પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ છે. આ તહેવાર ઉત્સાહ અને ઉમંગનો તહેવાર છે. આવામાં પતંગ રસિયાઓ છેલ્લી ઘડીની ખરીદીમાં લાગી ગયા છે. બજારોમાં ઠેર ઠેર દોરી પતંગના સ્ટોલ પર ભીડ જોવા મળી રહી છે. તો છેલ્લા 2 દિવસમાં હજારોની સંખ્યામાં પતંગ રસિયાઓએ માર્કેટમાંથી પતંગ દોરીની ખરીદી કરી લીધી છે. અમદાવાદમાં લાલ દરવાજાથી રાયપુર સુધીના માર્ગો પર પતંગ ખરીદીને લીધે ટ્રાફિક બંદોબસ્ત વધારી દેવાયો છે. તો ઉત્તરાયણ દરમિયાન પોળમાં ધાબા ભાડે મળવા હોવાની ખબરો અને જૂની જાહેરાતો પણ વાયરલ થવાની શરૂ થઈ ગઈ છે. તો આ સાથે હવે પવન સાથ આપે એ પણ જરૂરી છે. લો બોલો, હવે તો હદ જ થઈ ગઈ. પતંગ પણ ચોરાવા લાગી છે. આ વિચિત્ર ઘટના છે સુરતની. સુરતમાં ઉત્તરાયણની રંગેચંગે ઉજવણી થતી હોય છે, ત્યારે ઉત્તરાયણ અગાઉ પતંગ સહિત ફિરકી વગેરેની ચોરી કરનારને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે આરોપીને ઝડપી લઈને તેમની પાસેથી 60,000ની વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ પતંગ, બોબિન, ફિરકી સહિતના સામાનની ઘરફોડ ચોરી થઈ હતી અને ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઉત્તરાયણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 300 જેટલી પતંગ, 3 ફિરકી, 10 બોબિન, રોકડા તથા મોપેડ સહિતની 60,000ની ચોરી કરનારને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે અને પતંગ સ્ટોલ ધારકોને સાવચેત રહેવા સૂચના આપી છે. ગુજરાતના છોટા કાશી તરીકે ઓળખાતા જામનગરે આ વર્ષે સફાઈ મુદ્દે પછડાટ ખાધી છે. તેમ છતાં પણ કોર્પોરેશને ટંગડી ઊંચી રાખવા લૂલો બચાવ વહેતો કર્યો છે. વર્ષ 2022માં ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગર મહાનગરપાલિકાનો ક્રમ 54મો રહ્યો હતો. વર્ષ 2023માં મહાનગરપાલિકા 83મા ક્રમે ધકેલાઈ ગઈ છે. ત્યારે હવે કોર્પોરેશન દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારે આ સર્વેક્ષણમાં શહેરોની વસ્તીની દ્રષ્ટિએ જે કેટેગરી બદલાવી છે તેના કારણે જામનગરનો ક્રમ નીચે ઉતર્યાનું દેખાય છે. જોકે આ બાબતે વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાજપના સત્તાધીશોને ફોટો સેશનના તાઇફા કરવા છે. તંત્રની નબળાઈ વહેલી તકે દૂર કરીને સફાઈનો ક્રમ આગળ લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હવે જામનગર સફાઈના મામલે કેટલુંક ઉપર કે નીચે જાય છે તે હવે જોવું રહ્યું. દિલ્હી સીએમને ચોથી વખત ઈડીનું તેડું આવ્યું છે. જી હા, દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલને ઈડીનું ચોથી વાર સમન્સ મળ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એક્સાઇઝ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ જાહેર કર્યું છે. કેન્દ્રીય એજન્સીએ 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. ઈડીએ સીએમ કેજરીવાલને ચોથી વખત સમન્સ જાહેર કર્યું, જ્યારે તેઓ 3 જાન્યુઆરીની પૂછપરછમાં હાજર રહ્યા ન હતા અને તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈડી દ્વારા જાહેર કરાયેલ સમન્સ ગેરકાયદેસર છે અને તેનો એકમાત્ર હેતુ તેમની ધરપકડ કરવાનો છે. અગાઉ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે પણ ઈડી સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો. 3 સમન્સ છતાં હાજર નહીં રહેતા ચોથું સમન્સ પાઠવવામાં આવ્યું છે. પાર્ટી દાવો કરી રહી છે કે દિલ્હીના સીએમની ધરપકડ થઈ શકે છે, પરંતુ ઈડી દ્વારા આવા દાવાઓને અફવા ગણાવવામાં આવી હતી. જૂનાગઢમાં રહી રહીને ઠંડી જોર પકડતી જાય છે, ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને ઠંડી ન લાગે તેવા આશયથી અને ભાવથી ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ વગેરે ભગવાનની મૂર્તિઓને શાલ, મફલર, માથે ગરમ ટોપી તેમજ બ્લેન્કેટથી શણગાર કરવામાં આવ્યો છે. ગિરનાર ઉપર ઠંડી ખૂબ જ છે, ત્યારે ભાવિકો દ્વારા ભગવાનને પણ ઠંડી લાગતી હોય તેવા ભાવ સામે આ ગરમ વસ્ત્રોનો શણગાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શાસ્ત્રમાં પણ 9 પ્રકારની ભક્તિ કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. ત્યારે દર શિયાળામાં, ઉનાળામાં ભગવાનને ઋતુ મુજબ ભાવિકો શણગાર કરે છે અને તેના કારણે ભક્તિમય વાતાવરણમાં ભગવાન હાજરે હાજર હોય તેવી પ્રતીતિ થાય છે. ધનુર્માસ નિમિત્તે અલગ અલગ શણગારો પણ ભગવાનને ચડાવવામાં આવે છે અને ભગવાનને શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને ભાવિકો કૃતજ્ઞ બને. મોરિશિયસ સરકારે હિન્દુ ધર્મના લોકો માટે મોટી જાહેરાત કરી છે. 22 જાન્યુઆરીએ જાહેર રજા જાહેર કરી છે. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશ વિદેશમાં ભારે ઉત્સાહનો માહોલ છે. ત્યારે હવે આ અવસરે મોરિશિયસમાં સરકારે જાહેર રજા જાહેરાત કરી છે. મોરિશિયસ સરકારે કામ કરનાર હિન્દુઓ માટે 22 જાન્યુઆરીના રોજ 2 કલાકની રજાની જાહેરાત કરી છે. મોરિશિયસના વડાપ્રધાન પ્રવિન્દ કુમાર જુગનાથના નેતૃત્વ હેઠળ મોરિશિયસ કેબિનેટે એક ઓફિશિયલ નિવેદન જારી કર્યું, જેમાં જણાવવામાં આવ્યું કે કેબિનેટે સોમવાર 22 જાન્યુઆરી 2024ના બપોરે 2 વાગ્યાથી 2 કલાકની વિશેષ રજા આપવાની સંમતિ આપી છે. આપને જણાવી દઈએ કે રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ વિદેશથી ઘણા લોકો સામેલ થવાના છે અને 16 જાન્યુઆરીથી રામલલા
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની વૈદિક વિધિ શરૂ થઈ જવાની છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ઠેર ઠેર ઉજવણીઓ માટે તૈયારીઓ કરવામાં આવી. 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે અયોધ્યા ન જઈ શકતા ભક્તો માટે અમદાવાદમાં જ અયોધ્યાના દર્શન કરી શકશે. કારણ કે ગોતામાં આવેલા વંદે માતરમ સર્કલ પાસે અયોધ્યા સમાન વિશાળ 20 ફૂટ ઊંચું પૂંઠા કાગળથી મંદિર બનાવ્યું છે, જેને બનાવવા માટે 1.5 મહિના જેટલો સમય લાગ્યો હતો. અમરેલીના બગસરાના સાપર ગામની મહિલાએ રામ મંદિરના નિર્માણમાં ઇમિટેશનના ચિત્રો પોતાના નખમાં કંડાર્યા છે. એટલું જ નહીં, સોમનાથના ભાવિકો દ્વારા પણ અયોધ્યામાં ગદાશંખ અર્પણ કરવામાં આવશે. આ ગદાશંખની હનુમાનજીના મંદિરે યક્ષ પૂજા વિધિ કરવામાં આવી હતી. પૂજા બાદ ગદાશંખને અયોધ્યા રામ મંદિર જવા માટે રવાના કરાયો. ગદાશંખ 1.25 ફૂટ લાંબો અને 1.5 ફૂટ પહોળો અર્પણ કરવામાં આવશે. જૂનાગઢમાં 150 જેટલા પ્રવાસીઓએ અપ્રતિમ ક્ષણ માણી હતી. જી હા, ઉપરકોટ કિલ્લામાં પ્રથમ વખત નાઇટ વોક યોજાઈ હતી. વાઇબ્રન્ટ સમિટને લઈને જૂનાગઢના અતિ પ્રાચીન અને ઐતિહાસિક ધરોહર સમાન ઉપરકોટના કિલ્લામાં પ્રથમવાર 150 જેટલા પ્રવાસીઓને પ્રવેશ આપી નાઇટ વોકનું આયોજન કરાયું હતું, જેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરનાર પ્રથમ 150 પ્રવાસીઓને રાત્રિના પ્રકાશમાં ઐતિહાસિક સ્થાપત્યને જોવાની અનેરી તક પ્રાપ્ત થઈ હતી. આ તમામે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પ્રવાસીઓને જૂનાગઢના ઇતિહાસ સાથે જોડાયેલ સ્થાપત્યોને પ્રથમવાર ચંદ્રના અજવાળામાં જોવાની એક વિશેષ તક પ્રાપ્ત થઈ હતી. આપને જણાવી દઈએ કે ઉપરકોટ કિલ્લાના રેનોવેશન બાદ તે પ્રવાસીઓ માટે સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી તો ખુલ્લો મૂકવામાં આવે જ છે, પરંતુ પ્રથમ વખત રાત્રિના સમયે ખુલ્લો મૂકવામાં આવ્યો. ઉત્તરાયણમાં પવન સારો રહેવાનું સંકેત હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે, તો બીજી તરફ ઠંડીથી આંશિક રાહત બાદ આવતીકાલે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વીય પવનોના કારણે 2 દિવસ બાદ ઠંડીનું જોર વધવાનું અનુમાન કરવામાં આવ્યું છે, તથા 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 2 દિવસ ઠંડીથી આંશિક રાહત રહેશે. 2 દિવસ બાદ ઠંડીનું જોર વધી શકે છે. રાજ્યના અનેક વિસ્તારોમાં 15 થી 17 ડિગ્રી સુધી તાપમાન રહેશે. રાજ્યમાં હાલ કોઈ વરસાદની શક્યતા નથી, પરંતુ કચ્છમાં શિયાળામાં પહેલી વખત કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે. આ સાથે જ તાપમાન પર સ્થિર રહેવાની આગાહી 2 દિવસ બાદની જોવા મળી રહી છે. તો આ સાથે 14 જાન્યુઆરીએ પવનની ગતિમાં વધારો હોવાના કારણે ઠંડીનો અનુભવ થશે. તો બીજી તરફ 15 જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે સામાન્ય પવન રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે. હાલ દેશમાં ઠંડીની સિઝન ચાલી રહી છે, ત્યારે ઉત્તર ભારતમાં હજુ પણ ઠંડીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દિલ્હીમાં આજે સૌથી વધારે ઠંડો દિવસ સાબિત થયો છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ શિયાળાની મોસમની સૌથી ઠંડી સવાર શનિવારે દિલ્હીમાં નોંધાઈ હતી. લઘુત્તમ તાપમાન ઘટી 3.4 ડિગ્રી નોંધાયું. ધુમ્મસને કારણે દિલ્હીથી ઉપડતી અથવા તો પહોંચતી 18 ટ્રેનો 1 થી 6 કલાક મોડી પડી રહી છે. આ તરફ હરિયાણાના હિસારના બાલાસામંદમાં લઘુત્તમ તાપમાન 0.4 ડિગ્રી નોંધાયું. ઉત્તર પ્રદેશના કાનપુરમાં પારો 3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, ચંદીગઢ, હરિયાણામાં ધુમ્મસ તેમજ શીતલહેર અને હિમવર્ષાનું એલર્ટ અપાયું છે. બિહારમાં ઠંડીને જોતા પટનામાં ધોરણ 8 સુધીની તમામ સ્કૂલોને 16 જાન્યુઆરી સુધી બંધ જાહેર કરવામાં આવી છે. આ સાથે આપને જણાવી દઈએ કે આગામી તારીખ 17 અને 18 ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હિમાચલ પ્રદેશમાં પણ તારીખ 16 અને 17 હળવા વરસાદની આગાહી કરાઈ છે.